સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે તે તાજેતરમાં જ નવી જે ભરતી જાહેર થઈ છે તેના વિશે વાત કરવાના છે. આ ભરતીમાં મિત્રો છે વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 અલગ અલગ વર્ગની આ ભરતીઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે. અને આ ભરતીમાં છે શું લાયકાત જોશે અને છે કેટલી પોસ્ટ ઉપર ભરતી આવી છે અને છે આની ભરતીની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આપણે જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જીપીએસસી દ્વારા છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે. જીપીએસસી દ્વારા વિવિધ ભરતીઓની જાહેરાત બહાર પડી છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો વિવિધ પોસ્ટ આમાં રહેલી છે. જગ્યાઓની વાત કરીએ તો મિત્રો જગ્યા છે તેમાં ઘણી બધી છે, પણ એમાં 108 પોસ્ટ ઉપર 108 જેટલી અલગ અલગ પોસ્ટ છે તેમાં ભરતી આવી છે. આગળ આપણે છે આ પોસ્ટ જોશું. લાયકાતની વાત કરીએ તો આમાં ગ્રેજ્યુએશનથી માંડીને PhD સુધીની લાયકાત છે તે માગવામાં આવી છે. એટલે કે જે પણ પોસ્ટ હશે તે મુજબ અલગ અલગ લાયકાત છે તમને જોવા મળવાની છે. વયમર્યાદાની વાત કરીએ તો તે પણ પોસ્ટ મુજબ વયમર્યાદામાં ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે. પગાર ધોરણની વાત કરીએ તો આમાં પણ પોસ્ટ મુજબ છે પગાર ધોરણ જોવા મળશે અને અન્ય ભથ્થાઓનો લાભ પણ આમાં મળવાપાત્ર થશે. છેલ્લી તારીખની વાત કરીએ તો 15/3/2025 છે. આમાં છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. અને આનું ફોર્મ મિત્રો જીપીએસસીની ઓફિશિયલ જે વેબસાઇટ છે gpsc.ojas.gov.in ત્યાં ઉપર જઈને છે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો આ જીપીએસસીની વર્ગ 1થી લઈને વર્ગ 3ની ભરતી છે તે જાહેર થઈ છે. હવે આપણે મિત્રો છે જે પોસ્ટ ટોટલ 108 અલગ અલગ પોસ્ટ પર જે ભરતી આવી છે તેના વિશે વાત કરી લઈએ. તો પોસ્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ છે જે પોસ્ટ રહેલી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે તેમાં તમે જોઈ શકો છો વિવિધ અલગ અલગ પોસ્ટ જોવા મળવાની છે, જેમાં છે વહીવટી અધિકારી છે અલગ અલગ જે વર્ગ 1ની વર્ગ 2ની અલગ અલગ એમ તમે જોઈ શકો છો કે 132થી લઈને છે છેલ્લે 239 સુધી છે. એટલે કે 108 ટોટલ અલગ અલગ પોસ્ટ છે, તેમાં અલગ અલગ જગ્યાઓ છે દર્શાવવામાં આવેલી છે. અહીં તમે જોઈ શકો છો કે તેની છે લાયકાતો પણ જણાવવામાં આવી છે. ગ્રેજ્યુએશનથી લઈને PhD, BTech અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે તે માગવામાં આવેલી છે. અને આનું ઓફિશિયલ નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો જીપીએસસીની વેબસાઇટ ઉપરથી તમને છે આનું ઓફિશિયલ આ નોટિફિકેશન છે તમે ડાઉનલોડ કરી શકશો અને વિગતવાર માહિતી મેળવી શકો છો.